તાજેતરમાં ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળે સીસીઈની જે પરીક્ષા લીધી હતી અને એનું પરિણામ પણ જાહેર થયું, એનાથી ઘણા બધા ઉમેદવારો નારાજ છે. અને આ ઉમેદવારો છે ગાંધીનગર સુધી પણ પહોંચ્યા હતા અને હજી પણ ન્યાયની માંગણી કરી રહ્યા છે. આ ઉમેદવારોની માંગણી છે એને વાચા આપવા અગાઉ 2 ધારાસભ્યો પણ આગળ આવ્યા હતા અને હવે ગુજરાતના એક મહિલા સાંસદ પણ આગળ આવ્યા છે. એની વિગતે વાત કરવી છે આ વિડીયોમાં. નમસ્કાર, વાઇબ્સ ઓફ ઇન્ડિયામાં આપનું સ્વાગત છે. હું ઇમરાન. બનાસકાંઠા બેઠકના કોંગ્રેસના સાંસદ ગિનીબેન ઠાકોર તેમના જાહેર પ્રવચનોમાં લોકોને હંમેશા એક વાત કહેતા હોય છે કે તમારા જે પણ પ્રશ્નો હશે એને ઉઠાવવામાં, એનો ઉકેલ લાવવામાં હું ક્યારેય પાછી નહીં કરું. ગુજરાતમાં સરકારી નોકરી માટે દિવસ રાત મહેનત કરતા હજારો યુવાનો અત્યારે CBRT એટલે કે કોમ્પ્યુટર બેઝડ રિક્રુટમેન્ટ ટેસ્ટ નામની જે પદ્ધતિ છે એનો વિરોધ કરી રહ્યા છે. અને આવી પદ્ધતિથી જે તાજેતરમાં ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળે પરીક્ષાઓ લીધી એનું પરિણામ આવ્યા પછી અનેક ઉમેદવારો નારાજ છે અને આ નારાજગીને લઈને તેમણે ફરીથી સુધારીને પરિણામ જાહેર કરવાની જે માંગણી ઉઠાવી છે એના સમર્થનમાં સાંસદ ગિનીબેન આગળ આવ્યા છે. ગિનીબેને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને પત્ર લખ્યો છે. એની વિગતે વાત કરીએ તો આ પત્રમાં તેમણે કહ્યું કે CCEની પ્રાથમિક પરીક્ષા જે ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળે લીધી હતી જેનું પરિણામ તાજેતરમાં જાહેર થયું, આ જગ્યાની જાહેરાતમાં એવું કહેવામાં આવ્યું હતું કે કેટેગરી વાઇઝ 7 ગણા ઉમેદવારોને જે મેઇન પરીક્ષા હોય છે એના માટે બોલાવવામાં આવશે. પણ 19 સપ્ટેમ્બરે જે પરિણામ જાહેર થયું એમાં કુલ જગ્યાના 7 ગણા ઉમેદવારોને પાસ કરવામાં આવ્યા છે. જેમાં જાહેરાતમાં દર્શાવેલી કેટેગરી વાઇઝ 7 ગણા ઉમેદવારોની જે શરત છે એનું પાલન થયું નથી, જેથી મોટાભાગના જે ઉમેદવારો છે એને અન્યાય થયાની લાગણી છે. કારણ કે GPSC ક્લાસ 1, 2 અને ક્લાસ 3ની જે પરીક્ષા છે એમાં કેટેગરીના 7 ગણા ઉમેદવારોને મુખ્ય પરીક્ષા માટે લાયક ગણવામાં આવે છે, જેથી ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ પણ GPSC મુજબ CCEનું પ્રાથમિક પરીક્ષાનું પરિણામ ફરીથી જાહેર કરે. આવી માંગણી છે સાંસદ ગિનીબેને મુખ્યમંત્રીને લખેલા પત્રમાં કરી છે. તમને જણાવી દઈએ કે ઉમેદવારોએ આવી જ રજૂઆત અગાઉ બાયડના અપક્ષ ધારાસભ્ય ધવલસિંહ ઝાલા અને ગાંધીનગર ઉત્તરના ભાજપના ધારાસભ્ય છે રીટાબેન પટેલ એમના સુધી પણ પહોંચાડી હતી અને એ બંને ધારાસભ્યોએ પણ ઉમેદવારોની આ માંગણીને લઈને રાજ્યના મુખ્યમંત્રીને રજૂઆતો કરી હતી. હવે સાંસદ ગિનીબેને પણ પત્ર લખ્યો છે, ત્યારે મુખ્યમંત્રી એને લઈને શું નિર્ણય લે છે એ જોવાનું રહેશે. આ વિશે તમારો અભિપ્રાય શું છે અને ઉમેદવારોની આ જે સમસ્યા છે એને લઈને તમે શું વિચારો છો? અમને કોમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો. આપણે મળતા રહીશું વાઇબ્સ ઓફ ઇન્ડિયા પર.